ગુજરાતમાં આપણે જે ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા એ ચોમાસું આવી ગયું છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે। સુરતમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નવસારી, વલસાડ આ બધા જ વિસ્તારોમાં અતિથી અતિભારે વરસાદ પડ્યો છે અને ગામડાઓમાં અને શહેરોમાં અત્યારે જે સ્થિતિ છે એટલે ગામડાઓમાં ખેડૂતો ખુશ થઈ રહ્યા છે, શહેરોમાં બધી જ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હોય એવી પરિસ્થિતિ દેખાઈ છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અમરેલીવાળા પટ્ટામાં પણ ખૂબ વધારે વરસાદ પડ્યો છે। હવામાન વિભાગની આગાહી જે છે એ આગાહી પ્રમાણે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાનો છે, સૌરાષ્ટ્રમાં પણ એ સ્થિતિ રહેવાની છે। પહેલા હવામાન વિભાગની આગાહી જોઈએ તો 1 તારીખે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે એટલે ત્યાં ભારે વરસાદ પડશે। છૂટાછવાયા સ્થાનો પર ભારે વરસાદ પડશે, એક સાથે બધી જ જગ્યાએ વરસાદ ભારે નહીં પડે। એના પછી 2 તારીખની સ્થિતિ જોઈએ તો ઓરેન્જ અને યલો 2 એલર્ટ આપેલા છે। ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ છે, ત્યાં ભારે વરસાદ પડશે। સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે, ત્યાં અતિભારે વરસાદ પડે તેવી આગાહી છે। 2 તારીખની આ સ્થિતિ રહેવાની છે। 3 તારીખે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે એટલે ચોમાસાની શરૂઆત પછી પહેલીવાર એવું થયું છે કે અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવા પડ્યા છે। ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ આ બધા વિસ્તારોમાં અતિથી અતિભારે વરસાદ પડશે, જ્યારે સુરત, તાપી, નવસારી અને નર્મદામાં ભારે વરસાદની આગાહી છે। સાથે જ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર આ બધા જ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। અતિભારે વરસાદ 3 તારીખે પડે તેવી આગાહી કરવામાં આવી છે। બાકી ગુજરાતના હજી અનેક વિસ્તારોમાં વરસાદ વધતો રહે એવી સંભાવના છે। અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે 5મી તારીખ પછી ફરીથી વાતાવરણમાં પલટો આવશે, અતિથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। અંબાલાલ કાકાએ જે આગાહી કરી છે એ પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોએ આ અઠવાડિયામાં સાવધાન રહેવાનું છે, કારણ કે આ આખા અઠવાડિયું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભૂક્કા બોલાવે એવો વરસાદ પડી શકે છે। કાકાની આગાહી શું કહી રહી છે, કયા વિસ્તારોએ સાવચેત રહેવાનું છે તે સાંભળો। આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો અને કેટલાક પંચમહાલના ભાગોમાં હવામાનમાં પરિવર્તન આવવાની શક્યતા રહે છે। વરસાદ ક્યાંક હળવો, ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આગામી 48 કલાકમાં પલટો આવશે અને ક્યાંક વાદળવાયું કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે, ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે। પરંતુ ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં એક લો પ્રેશર બનવાની, દેશના મધ્ય ભાગમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહે છે। બંગાળ ઉપસાગરમાં તારીખ 2-3 જુલાઈએ એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે। તે દબાણના લીધે અને એક દેશના ઉત્તરીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે, એટલે અરબ સાગરનો ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થશે। બંગાળ ઉપસાગરનો ભેજ પણ ત્યાંમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ વિક્ષોભમાં મર્જ થશે, જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હારીજના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ ખાસ કરીને જે તારીખ 7મી જુલાઈ સુધીમાં